મારે ભાઈ એક વસ્તુ અત્યારે હું બતાવું તમને. અત્યારે વાગ્યા 6 હું નીકળ્યો ઘરે, પણ 6 વાગે જોબથી હું ઘરે જાઉં અંદાજો મારો તો હજી મારા માટે નાઇટ થઈ નથી. કેમ કે અત્યારે મારો જ ટાઈમ મારે શું કરવું શું નહીં એ બધું મારા ઉપર ડિપેન્ડ હોય. એટલે મારા માટે કોઈ દિવસ નાઇટ રાત એવું કંઈ શબ્દ આવતો નથી ઘરે જઈએ એવું. કેમ કે જ્યાર સુધી આપણે આપણા જીવનમાં સક્સેસ નહીં થઈએ ત્યાર સુધી આપણા જીવનમાં કોઈ નાઇટ ના આવે, કોઈ દિવસ જ હોય. જ્યાર સુધી સક્સેસ ના થઈએ ત્યાર સુધી બધા કંઈક નાઇટમાં કામ કરીએ તો બીમાર થઈ જાય, ભાઈ આ થઈ જાય. ભાઈ એવું હું કોઈ જ નહીં માનતો. કેમ કે પૈસા હોય તો બીમારી નહીં હોતી. જ્યાર સુધી આપણે આપણા જીવનમાં કંઈક કરી હાસિલ ના કરી દઈએ ત્યાર સુધી આપણે શાંતિથી આરામ ના લેવાનો હોય. એ નિર્ણય મારો. તો આ નિર્ણયથી તમે કેટલાક સક્ષમ છો એ બધા મને કમેન્ટ કરો. बाकी तो बीजू ये जो भाई दिख रहा ना अभी मैंने अपना जो बाइक है, बाइक के सामने वो अपनी डिजिटल डिस्प्ले वहाँ पे ही फ़ोन रखा हुआ है, वहीं से ही वीडियो बना रहा हूँ. लेकिन ये जो पीछे का सीन दिख रहा है वो એમાં એવું है भाई કે અત્યારે અંધારું કરવા લાગી ગયો પણ મારા જીવનની લગભગ આજે અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયાથી એક ધ્યેય રાખેલો કે જ્યાર સુધી જીવનમાં પોતાની સક્સેસ ના થાય ત્યાર સુધી આપણા જીવનમાં આવું જવાનું હંમેશા દિવસે જ રહે. નાઇટ આવશે જાણે આમ શરીર એકદમ થાકી જાય કે ના હવે નહીં થાય, હવે સીધું ઘરે જઈને પડીને સૂઈ જવું, તાણે જ આપણે કામ પૂરું કરશું. બાકી તો જીવનમાં સ્ટ્રગલ તો બહુ આવવાનું હોય. એટલે ને હંમેશા એવું ના વિચારવાનું કે આપણે નોકરી કરી દીધી એટલે આટલું થઈ ગયું. પણ પોતાની પણ લાઈફ હોય, જે લાઈફ જીવવી જરૂરી હોય. એ જ વસ્તુ હું શીખવાડવા માગું છું. પોતાના જીવનમાં કંઈક હાસિલ કરવા માટે સારા જીવન જીવો, નહીં તો સમય જતો પસ્તાવો થાય કે આપણે આ ના કર્યું, આ બધું ના કર્યું. એટલા માટે કહું કે તમે મને જોતા રહો તો હું મારા જીવનમાં જો સક્સેસ થાય ને ભાઈ તે સ્ટોરી વિચારે તો તમે પણ વિચાર કરે કે ભાઈ હા કંઈક તો સારું હતું. એટલા માટે આપણે બીજા વિડીયોમાં મળીએ. તો વિડીયો અત્યારથી બનતા નહીં એ તો મને ખબર. બીજાને ભાઈ તો ટાઈમ આપણે મળતો નહીં બરાબર. બાકી તો મળીએ બીજા શોર્ટમાં. આપણા માટે નાઇટ નહીં પડી, જેને આપણા લક્ષ્યમાં જોડાવવું હોય જોડાઈ જાય. જ્યારે મારે નાઇટ કેટલા વાગે પડે, રાત્રે 12 વાગે નાઇટ પડે પછી સીધા ઊંઘી જ જવાનું ભાઈ. ફોન જોવાનો ટાઈમ ના રહે, એટલો બધો થાકી ગયો હોય એટલા માટે. આ વસ્તુ તમારા જીવનમાં લાવો, અત્યારથી ડિસિપ્લિન લાવો તો તમે આગળ ધીરે કરી દો. બાકી તો બીજોના જેમ જીવવું હોય કે ભાઈ જીવન કાઢવા આવ્યા હોય એવી રીતના જીવવું હોય, પોતાના લક્ષ્ય પૂરો ના કરવા હોય, પોતાનો ડ્રીમ બાઇક ના લેવું હોય તો ભાઈ તમે તમારા જીવનમાં તમે એ કરી શકો. બાકી અમે તો આ કરવાના. મળીએ તમને બીજા બરાબર.